નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે હિસાબનીશ, પેટા હિસાબનીશ, ઓડિટર, સબ ઓડિટર માટેની જે આપણે મુખ્ય પરીક્ષા છે એના અંતર્ગત જેમ આપણે બુકબર્ડ દ્વારા મિત્રો જાહેરાત કરવામાં આવી હતી કે પ્રેક્ટિસ ટેસ્ટ આપણે તમને લોકોને આપીશું. અને મિત્રો આજે જ તમારી પ્રેક્ટિસ ટેસ્ટ એક એટલે કે આંકડાશાસ્ત્ર વિષય સ્ટેટિસ્ટિક્સ કે જેના અંતર્ગત મિત્રો આપણે આજે જોવાના છીએ કઈ રીતના એક મોડેલ આન્સર્સ છે હોઈ શકે છે, પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો છે જે તમને લોકોને પૂછાઈ શકે છે. આઈ હોપ કે તમને લોકોને આઈડિયા હશે કે આંકડાશાસ્ત્ર વિષય છે એ આપણી પરીક્ષામાં કંઈક 15 માર્ક્સનો ટોપિક આપણને પૂછાવાનો છે. આ 15 માર્ક્સ અંતર્ગત 2 માર્ક્સનો એક પ્રશ્ન હશે, 3 માર્ક્સનો એક પ્રશ્ન હશે અને 5 માર્ક્સના મિત્રો આપણને 2 પ્રશ્નો છે કે જે અહીંયાથી જોવા માટે મળવાના છે. રાઈટ, આ વસ્તુ અંતર્ગત આજના લેક્ચરમાં આપણે એ જ વસ્તુની ચર્ચા કરવી છે કે ભાઈ 5 માર્ક્સના દાખલા પૂછાય તો કઈ રીતે આપણે લખવું, એની થિયરી પૂછાય તો આપણે કઈ રીતે એને ટેકલ કરી શકીએ છીએ, આ ઉપરાંત દાખલા કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ લખવા, કયા પ્રકારના પૂછાઈ શકે છે એની મિત્રો આજના લેક્ચરમાં આપણે પ્રેક્ટિસ કરવી. કોઈ પ્રશ્નનો એક મોડેલ જવાબ શું હોય છે કે મોડેલ આન્સરનો મતલબ એવું નથી કે સાહેબ પરફેક્ટ જ, નો, that doesn't means that perfect, બટ એનો મતલબ થાય છે કે ભાઈ તમે પરીક્ષામાં લખો છો તો બીજા કરતા તમને કઈ રીતે વધુ સારા માર્ક્સ મળી શકે એના વિશેની મિત્રો આપણે શું કરવાના છે તો ભાઈ આજના લેક્ચરમાં અહીંયાથી ચર્ચા કરવા માટે જઈ રહ્યા છે. સો એના વિશેની મિત્રો થોડીક આપણે અહીંયાથી શું કરીએ ભાઈ ચર્ચા છે એને આપણે અહીંયાથી આગળ વધારીએ છીએ. ડન છે? ચાલો લેટ્સ સી, જોઈએ આપણને તમને એક પહેલો પ્રશ્ન આપવામાં આવ્યો હતો. હવે તમને બધાને ખબર છે કે સાહેબ ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક કહે છે. મેં તમને પહેલા બી કીધું એમસીક્યુ માંથી હવે તમારે શું આવવું પડશે, બહાર આવવું પડશે. શું કામ? કારણ કે મિત્રો અહીંયા આપણે લખવાની છે થિયરી. શું લખવાની છે તો મિત્રો અહીંયા આપણે લખવાની છે થિયરી, અને થિયરીના અનુસંધાનમાં જ મિત્રો હવે આપણે અહીંયાથી આગળ છે કે જે મિત્રો વધવાના છે. અહીંયાથી આપણે જ્યારે થિયરીના અનુસંધાનમાં જો મિત્રો આપણે અહીંથી આગળ વધી રહ્યા છે તેનો પ્રોપર મતલબ થાય છે કે આપણે હવે અહીંયાથી જોવું પડશે. જેમ કે તમને લોકોને એવું પૂછવામાં આવતું કે ભાઈ ખાલી જગ્યાના સૂચકાંકને આદર્શ સૂચકાંક કહે છે, તમે લખીને આવતા હતા ફિશરના સૂચકાંકને, પરંતુ અહીંયા તમને પ્રશ્ન પૂછ્યો છે કે ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક કહે છે શા માટે? 2 માર્ક્સનો પ્રશ્ન છે, બની શકે 3 માર્ક્સમાં બી પૂછી શકે. તો જોઈએ સાહેબ શા માટે આને કહેવામાં આવતો હોય છે. શબ્દોની મર્યાદા તમને આપેલી છે, શબ્દોની મર્યાદાને ધ્યાનમાં રાખીને લખશું. બની શકે કે હું તમને અહીંયા કન્ટેન્ટ થોડું વધારે આપું. શું કામ? કારણ કે પરીક્ષામાં નેસેસરી નથી ને ભાઈ કે જેટલું આપણે હાલ વાંચ્યું બધું જ યાદ રહેશે, અને પરીક્ષામાં એક્ઝામ હોલની અંદર પણ આપણને યાદ આવશે નહીં ને, થોડુંક એક્સ્ટ્રા કન્ટેન્ટ વાંચી લઈએ, થોડુંક લખી પણ લઈશું આપણે. તો ભાઈ પહેલો મારે જો મુદ્દો અહીંયાથી લખવો હોય કે ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક શા માટે કહે છે, તો તમને લોકોને યાદ આવવું જોઈએ લાસ્પેર અને પાસે. લાસ્પેર અને પાસે કે જ્યાં માત્ર ને માત્ર આધાર વર્ષ અને ચાલુ વર્ષના જથ્થાને ધ્યાનમાં લેવામાં આવતા હતા. લાસ્પેર અને પાસે બંનેના સૂચકાંક એવો ન હતો કે જ્યાં આધાર વર્ષ અને ચાલુ વર્ષ એમ બંનેના જથ્થાને ધ્યાનમાં લેવાય, પરંતુ એ બંને જથ્થાને ધ્યાનમાં લેવાય છે તો લખવું પડે કે ફિશરના સૂચકાંકની ગણતરીમાં આધાર વર્ષ અને ચાલુ વર્ષ, શું કહે છે કે ફિશરના સૂચકાંકની ગણતરીમાં આધાર વર્ષ અને ચાલુ વર્ષ એમ બંનેના જથ્થાને ધ્યાનમાં લેવામાં આવે છે. આને મિત્રો આપણે આદર્શ સૂચકાંક શું કામ કહીએ છીએ? તો ભાઈ સૂચકાંકના 2 મહત્વના પરીક્ષણો છે. તો ભાઈ લખવું પડે કે ફિશરનો સૂચકાંક એ એકમાત્ર એવો સૂચકાંક છે કે જે સૂચકાંકના મહત્વના 2 પરીક્ષણો
સમય વિપર્યાસ કે જેને ભાઈ આપણે કાલ વિપર્યાસ પણ કહેતા હોઈએ છીએ, સમય વિપર્યાસ અને પદ વિપર્યાસ, એટલે કે સમય વિપર્યાસ અને પદ વિપર્યાસ એમ બંને પરીક્ષણોનું શું કરે છે મિત્રો? સાહેબ બંને પરીક્ષણોનું સમાધાન કરે છે. લખી શકાય? યસ, લખી શકાય. આ ઉપરાંત તમે હજી લખી શકો છો કે ફિશરનો સૂચકાંક પક્ષપાતથી મુક્ત છે. શું છે ભાઈ? કે ફિશરનો સૂચકાંક એ પક્ષપાતથી મુક્ત છે. તેમજ લાસ્પેયર અને પાસેના, લાસ્પેયર અને પાસેના, એક જ મિનિટ જસ્ટ, ઓકે. શું છે ભાઈ? એ રહ્યો કે ભાઈ ફિશરનો સૂચકાંક છે પક્ષપાતથી મુક્ત છે. તેની સાથે સાથે તે લાસ્પેયર અને પાસેના ગુણ દોષોને સમતુલિત કરે છે, સમતુલિત કરે છે. આથી કહી શકાય કે ફિશરનો સૂચકાંક આદર્શ સૂચકાંક છે. હવે હું તમને ઓલવેઝ અંડરલાઈન કરવાનું મિત્રો મેન્શન કરતો હોઉં છું કે ભાઈ અંડરલાઈન કરવી. તો ચલો ફિશરના સૂચકાંકની ગણતરીમાં તો ક્યાં અંડરલાઈન કરવી? આધાર વર્ષ અને ચાલુ વર્ષ બંનેના જથ્થાને ધ્યાનમાં. એકમાત્ર એવો સૂચકાંક છે કે જે સૂચકાંકના મહત્વના બે પરીક્ષણો સમય વિપર્યાસ, પદ વિપર્યાસ, સમાધાન, પક્ષપાતથી મુક્ત લખી દો, ગુણ દોષોને સમતુલિત. બસ વાર્તા પતી. તમે આટલી નીચે મિત્રો અંડરલાઈન કરી એનો મતલબ થાય છે કે ભાઈ તમને આઈડિયા છે, પેપર સેટર છે અને આઈડિયા આવી જાય કે યસ કે ક્વેશ્ચનનો આન્સર છે એની રિક્વાયરમેન્ટ અનુસાર લખવામાં આવ્યો છે, એનો જવાબ ડાયરેક્ટલી દરેક વસ્તુ છે મિત્રો અહીંયાથી મળી રહેશે. ડન છે? ચાલો જોઈએ છીએ હવે આગળ વધીએ છીએ. ભાઈ અહીંયાથી આપ્યું છે P1 Q0 ZEM P0 Q0 5-3 છે વગેરે વસ્તુ આપે. શું કહે છે ભાઈ? લાસ્પેયર પાસેના ફિશરનો સૂચકાંક શોધો. મિત્રો 3 માર્ક્સનો પ્રશ્ન છે, આપણને પૂછી શકે તો ભાઈ પ્રોપર લખવું પડે આપણે કંઈક આ રીતે. લાસ્પેયરનો સૂચકાંક તેની સંજ્ઞા લખો, એના પછી ભાઈ એનું સૂત્ર લખો સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0, રાઈટ. ગુણાકારમાં લખશો ભાઈ 100. ઝેમમાં આપ્યું છે સાહેબ 5/3 ગુણાકારમાં 100, એનો મતલબ થાય છે કે સાહેબ 500/3 એટલે કે 500/3 મિત્રો કેટલા થશે? તો સાહેબ 166.666 એટલે સાહેબ 67 જોવા માટે મળશે. અહીંયાથી લખવું પડે કંઈક આ રીતે કે ભાઈ લાસ્પેયરનો સૂચકાંક બરાબર 166.67. નીચે માર્ક્સ આ રીતે બોક્સ બનાવી દો, ડાયરેક્ટ તેની નજર ત્યાં જશે. વધી અહીંયાથી આગળ ભાઈ પાસેમાં આવી જાય તો ભાઈ પાસેનો શું કહે છે? તો સિગ્મા P1 Q1 અપોન સિગ્મા P0 Q1 ગુણાકારમાં 100, એના પછી છે 3/2 ગુણાકારમાં 100, અહીંયાથી ગળી ગયા, ઉડી ગયા 50, 150 લખો. પાસેનો સૂચકાંક બરાબર કેટલો થશે મિત્રો? 150. આવી જઈએ મિત્રો હવે ક્યાં? તો સાહેબ હવે આપણે આવવું પડશે ભાઈ ફિશરના સૂચકાંક ઉપર. તો ભાઈ ફિશરનો મિત્રો આપણને સૂચકાંક શું કહે છે? મિત્રો ફિશરનો આપણને જે સૂચકાંક છે એ કંઈક આ પ્રમાણેની ભાઈ આપણને વાર્તા છે કે જે બતાવતો હોય છે. આપણે IL into IP કરીને પણ કરી શકીએ છીએ, બંનેનો વર્ગમૂળમાં લઈને. અને એ રીતે ન કરવું, સૂત્ર વાઇઝ જવું હોય એ પણ સૂત્ર જ છે. તો સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 ગુણાકારમાં P1 Q1 અપોન P0 Q1 અને વર્ગમૂળની બહાર છે ભાઈ 100. ઓકે, તો P1 Q0 સાહેબ 5/3 આપેલા હતા
એન્ડ અહીંયા આપેલા છે કંઈક 3/2 into 100 ઉડી ગયો વર્ગમૂળની અંદર 5/2 into 100 બંનેનું મિત્રો આપણે સિમ્પ્લિફિકેશન આપીશું ત્યારે આપણને જોવા માટે મળશે 1.5866 જેવું તમને કંઈક અહીંયાથી સોરી 5/2 કરશું તો ભાઈ આપણને અહીંયાથી વોટ એવર જે બી કંઈ આપણને આપણે જવાબ જોવા માટે મળવાનું છે 5/2 એટલે કે 2.5 આવી જશે આપણી પાસે યસ 2.5 into 100 આનું વર્ગમૂળ કાઢશું તો મિત્રો આપણને અહીંયાથી જે જોવા માટે મળવાનું છે એ જોવા માટે મળશે 158.11 રાઈટ તો આપણે પછી લખી શકીએ કે ભાઈ લાસ્ટ પેર નો સૂચકાંક આ રીતે લખવું તો આ રીતે અધરવાઇઝ સંજ્ઞામાં પણ તમે લખી શકો છો કે IL is equal to IP is equal to અને IF is equal to આટલા થશે જેમ કે અહીંયા 166.67 અહીંયાથી લખ્યા આપણે 150 અને અહીંયાથી લખીશું મિત્રો 158.11 ચલો મિત્રો ગોટ ઇટ ડન છે અહીંયા સુધી તો આ રીતે ભાઈ દાખલો છે કરવો પડે પ્રોપર સૂત્રની સાથે દરેક વસ્તુ લખશો તો પૂરેપૂરા માર્ક્સ મળશે પ્રશ્ન હવે એવો આવે કે સાહેબ અમારો સપોઝ દાખલાનો જવાબ ના આવે તો ભાઈ તમે જે સૂત્ર લખો છો મિત્રો એના પણ માર્ક્સ છે કે જે કેલ્ક્યુલેટ થવાના છે તમે આ જે સૂત્ર લખો છો એના પણ મિત્રો માર્ક્સ છે કે જે કેલ્ક્યુલેટ થવાના છે તમારા માટે ડન છે ચાલો શું છે આપણી પાસે ઓકે વેટ ઓકે ચાલો હવે જોઈએ મિત્રો આપણી પાસે એક છે બીજો ભાઈ 5 માર્ક્સ નો પ્રશ્ન જેમાં કહે છે કે સામયિક શ્રેણી એટલે શું સામયિક શ્રેણીના ઘટકો સમજાવો હવે મિત્રો જ્યારે પણ આપણે 5 માર્ક્સ નો પ્રશ્ન લખતા હોઈએ ત્યારે એક પ્રોપર વેમાં પ્રશ્ન છે આપણે લખાવો છે જેનો મતલબ થાય છે કે જો તમારે 5 માંથી એવરેજ 2.5-3 માર્ક્સ મળવા ઇટ્સ નોર્મલ રાઈટ એ નોર્મલ વસ્તુ પરંતુ 5 માંથી 4 માર્ક્સ લેવા છે યા 4.5 માર્ક્સ લેવા છે યા 5 માંથી 5 બહુ રેર ઓફ ધ રેર કેસમાં મળતા હોય છે બટ જો એ રીતનું આપણે લખવું તો શું લખી શકાય ક્વેશ્ચન રિક્વાયરમેન્ટ અનુસાર તમારો જવાબ છે થવો જોઈએ જેમ કે જ્યારે પણ તમે 5 માર્ક્સનો પ્રશ્ન લખતા હો ત્યારે તો પહેલા તેના વિશેની થોડીક એની વ્યાખ્યા આપો એ શું છે શું નથી તેના વિશે જણાવો થોડુંક એની અંદર એક્સ્ટ્રા એડ કરો તમારા સાઈડથી આ ઉપરાંત બની શકે તો ભાઈ ચાર્ટનો કંઈક યુઝ કરશો તમારે અનુરૂપ ચાર્ટ બનાવો આલેખ બનાવો ચાર્ટ ન કરી શકો તો ભાઈ આકૃતિ કંઈક બનાવી દો સારી એવી રાઈટ અને એના પછી ભાઈ એની જે પણ કંઈ એને આપ્યા છે એના ઘટકો હોય તો પેલા એના ઘટકો લાઈન ટુ લાઈન લખી દો કારણ તો 1 2 3 4 એ રીતે અને એના પછી દરેક ઘટકને વિસ્તારપૂર્વક સમજવાનું ચાલુ કરો જેમ કે હું તમને વાત કરું આપણે અહીંયાની ચર્ચા કરીએ કે સામયિક શ્રેણી એટલે શું તો ભાઈ સામયિક શ્રેણીની વ્યાખ્યા આપો કે ભાઈ સમયના અનુરૂપ શું કરવામાં આવે છે ભાઈ સમયના અનુરૂપ માહિતીને ભેગી કરીને શું કરે છે ભાઈ કે અલગ અલગ પ્રકારની માહિતીને સમયના અનુરૂપ એકઠી કરીને તેને શું કરવામાં આવે તેના સમયને અનુરૂપ ગોઠવવામાં આવતી આંકડાકીય માહિતીને શું કહે છે ભાઈ સામયિક શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે એટલે ભાઈ સમયને અનુરૂપ જે એકઠી કરવામાં આવતી આંકડાકીય માહિતી છે તેને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવાની પ્રક્રિયાને તેને શું કહે છે મિત્રો તેને કહેવામાં આવે છે સામયિક શ્રેણી તમે લખી શકો છો એના પછી તમે એનું એક્ઝામ્પલ બી લખી શકો છો કે ભાઈ 2010 વર્ષ 2000 થી લઈને 2024 સુધીના ગોલ્ડના પ્રાઇસ તમે લખી શકો છો આ રીતે વધ્યા તો એક સામયિક શ્રેણી બતાવે છે કે જેમાં દરેક સમયનો એક ચોક્કસ સમયનો અંતરાલ લીધો છે એના પછી આપણે ભાઈ લખી શકીએ સાહેબ શું લખી શકાય એના પછી ભાઈ તમે ચાર્ટ છે દોરી શકો છો જેમ કે હું તમને અહીંયાથી બતાવું તો અહીંયાથી ભાઈ દોરી શકાય કે ભાઈ સામયિક શ્રેણીના ઘટકો સામયિક શ્રેણીના ઘટકો જે આપણે ડાયરેક્ટ જે 4 સમજાવવા એના કરતા બેટર કંઈક આ રીતે સમજાવો કે ભાઈ જ્યાં આપણે કહેતા હોઈએ છીએ કે ભાઈ નિયમિત ઘટક અને પછી અહીંયા આપણે લખીશું અલ્પકાલીન ઘટકો રાઈટ તો જે રીતના આપણે મિત્રો અહીંયાથી જે વસ્તુઓ લખતા હોઈએ છીએ કંઈક કે દીર્ઘકાલીન ઘટક અને અલ્પકાલીન ઘટક અને એના પછી નિયમિત ઘટક એ રીતે આપણે જે વસ્તુ લખતા હોઈએ છીએ એ રીતે અહીંયાથી આપણે આખો ચાર્ટ છે કે જેને મિત્રો અહીંયાથી આપણે બનાવી શકીએ છીએ જેમ કે વેટ થોડુંક મિસ્ટેક થઈ અહીંયાથી દીર્ઘકાલીન ઘટક એના નીચે ભાઈ તમે લખી શકો છો
કે આને બીજા શબ્દોમાં વલણ તરીકે ઓળખવામાં આવે છે. એની સંજ્ઞા તમે આ રીતે ડિનોટ કરી શકો છો. અલ્પકાલીન ઘટક છે તો ભાઈ અલ્પકાલીન ઘટકમાં તમે લખી શકો છો એક હશે ભાઈ આપણી પાસે શું નિયમિત ઘટક અને બીજો હશે આપણી પાસે અનિયમિત ઘટક, જેને આપણે યાદચ્છિક તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. નિયમિત ઘટકમાં ભાઈ આપણને જોવા માટે મળશે બે મોસમી ઘટક. મોસમી ઘટક કે જેને આપણે ભાઈ ડિનોટ કરી શકીએ છીએ સિઝનલ છે તો ST વડે. બીજો એક આપણને જોવા માટે મળશે મિત્રો ચક્રીય ઘટક, અને ચક્રીય ઘટક કે જેને આપણે સાયકલિકલ કમ્પોનન્ટ તરીકે ઓળખીએ છીએ CT તરીકે. અનિયમિત ઘટક એટલે કે રેન્ડમ, જેને યાદચ્છિક તરીકે પણ ઓળખીએ છીએ, એને આપણે RT તરીકે ડિનોટ કરી શકીએ છીએ. TT એટલે કે ટ્રેન્ડ વલણ, જેનો અર્થ થાય છે. આ રીતની તમે આટલી વસ્તુ લખો તો ભાઈ પેપર સેટરને આઈડિયા આવે છે કે ભાઈ આને આઈડિયા છે. એના પછીથી ભાઈ તમે શરૂઆત કરો અહીંયાથી કે દીર્ઘકાલીન ઘટક છે કોને કહેવાય, તમે એના વિશે વાતચીત કરો કે ભાઈ દીર્ઘકાલીન ઘટક છે કે જે પણ કઈ આપણે જે સમયગાળો છે, જે પણ કઈ શ્રેણીની અંદર લાંબા સમયગાળાના અંતરાલ પર, અહીંના જે લાંબો સમયગાળો લેવામાં આવતો છે 10 થી 15 વર્ષનો સમયગાળો લેવામાં આવતો હોય છે, એવી દરેક વસ્તુ તમે લખી શકો છો. દીર્ઘકાલીન ઘટક કહેવાય છે. દીર્ઘકાલીન ઘટકને બીજા શબ્દોમાં વલણ તરીકે ઓળખવામાં આવે છે. આ દીર્ઘકાલીન ઘટકને TT તેની સંજ્ઞા છે તેના વડે તેના સંકેતમાં દર્શાવવામાં આવે છે. તમે મિત્રો તેના એક્ઝામ્પલ્સ લઈ શકો છો, જેમ કે ભાઈ કોઈ પણ દેશમાં વધતી જતી બેરોજગારી લઈ શકો છો. કોઈ પણ દેશનો વિકાસ થઈ રહ્યો છે કે નથી થઈ રહ્યો તે પણ ભાઈ આના પરથી જ આવે. કોઈ પણ દેશ વિકાસશીલ છે કે વિકસિત થઈ રહ્યો છે તેનો ભાઈ ખ્યાલ આવી શકે છે. એના પછી તમે લખી શકો છો કે ભાઈ અહીંયા 10 થી 15 વર્ષનો સમયગાળો ધ્યાનમાં લેવામાં આવે છે. ઇલેક્ટ્રોનિક વસ્તુઓ માટે 4 થી 5 વર્ષનો સમયગાળો ધ્યાનમાં લેવામાં આવે છે. એના પછી તમે આવી છો અલ્પકાલીન ઘટક વિશે. અલ્પકાલીન ઘટક કોને કહેવાય તેના વિશે થોડીક ચર્ચા કરો. એના પછી નિયમિત ઘટકમાં મોસમી ઘટક વિશે લખો તો ત્યાં લખો કે ભાઈ જે ઘટકના કારણે સમયના ટૂંકા ગાળામાં શું થતા હોય ભાઈ, તો સમયના ટૂંકા ગાળામાં જે બી કઈ નિયમિત ફેરફારો થતા હોય તેને ભાઈ મોસમી ઘટક તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત મોસમી ઘટકને ભાઈ મોસમી ઘટક એ નિયમિત ઘટક છે. મોસમી ઘટકના કારણે ભાઈ નિયમિત ફેરફાર થતા રહે છે, તેને સંકેતમાં ST વડે દર્શાવવામાં આવે છે. મોસમી ઘટકને અસર કરતા મુખ્યત્વે બે પરિબળો છે. એક પરિબળ છે કુદરતી પરિબળો, બીજા પરિબળો છે માનવ સર્જિત પરિબળો. સમજાવવું તો સમજાવ, ન સમજાવવું તો પછી ડાયરેક્ટ એનું એક્ઝામ્પલ લખી દો કે ભાઈ ઉનાળાની સિઝન આવતા પંખા કુલરની માંગ વધે. ઉનાળાની સિઝન આવતા પર્યટકોની સંખ્યામાં વધારો થાય. પછી લખો સપ્તાહના અંતે થિયેટરોમાં પ્રેક્ષકોની સંખ્યામાં વધારો થાય. સપ્તાહના અંતે હોટલોમાં વધારો થાય. વરસાદ આવતા છત્રીની માંગમાં વધારો થાય. ઉનાળો આવતા AC ની માંગમાં વધારો થાય. તો લખો આ બધી વસ્તુઓ. એના પછી ભાઈ ચક્રીય ઘટક લખો. તો ભાઈ ચક્રીય ઘટકનો મતલબ શું થાય, તો ભાઈ 1 વર્ષથી વધુ સમયગાળા માટે, 1 વર્ષથી વધુ સમય માટે શું થતું હોય સાહેબ, નિયમિત ફેરફાર થાય. 1 વર્ષથી વધુ સમય માટે જે પણ કઈ નિયમિત ફેરફાર થતો હોય તેને ચક્રીય ઘટક કહે છે. ચક્રીય ઘટકની અંદર હંમેશા ભાઈ તેજી મંદીના મોજા છે એ ચાલતા રહે છે. તેજી મંદીના ચક્રાકાર પ્રવાહો છે ફરતા રહે છે. અહીંયા એક્ઝામ્પલ લઈ શકો છો કે ભાઈ શેર બજારની અંદર શેરના ભાવમાં થતી વધઘટ એ ચક્રીય ઘટકનું ભાઈ એક એ વસ્તુ જોવા માટે મળતી હોય છે, રાઈટ. એ રીતે લખી શકો છો. અર્થતંત્રમાં આવતી તેજી મંદીનું તમે એક્ઝામ્પલ લઈ શકો છો. અનિયમિત ઘટક તો ભાઈ અનિયમિત ઘટકમાં લખી શકો છો કે ભાઈ કોઈ પણ એવી ઘટના ઘટિત થાય કુદરતી અધરવાઇઝ માનવ સર્જિત કારણોસર, કોઈ પણ કુદરતીમાં ધરતીકંપ, ભૂકંપ, પૂર, માનવ સર્જિતના કારણે ભાઈ હુલ્લડ થઈ જાય, લૂંટ થઈ જાય, યુદ્ધ થઈ જાય, તેના કારણે કોઈ પણ ઘટના જે ઘટિત થતી હોય છે તેના કારણે જે ચલન જોવા માટે મળે છે તેને અનિયમિત ઘટક કહે છે. જેમ કે ઈરાન ઇઝરાયલનું ભાઈ યુદ્ધ થવું, શું છે એ રહ્યું, તો સાહેબ એ છે અનિયમિત ઘટક, રાઈટ. એક્ઝામ્પલ તરીકે લઈ શકો છો. કરંટ બેઝ, ફેક્ચ્યુઅલ બેઝ, તમને બહુ બધા એવા એક્ઝામ્પલ્સ છે કે જે જોવા માટે મળશે. તમે આટલી બધી વસ્તુ લખો ને ભાઈ તમારે આરામથી એક પેજ ભરાઈ જાય. ઇન શોર્ટ જેટલા તમારા વર્ડ્સ જે માંગવામાં આવ્યા છે 130 થી 150 શબ્દોની વચ્ચે, તો આટલી બધી વસ્તુઓને સમજાવવા જતા તમે લખી શકો છો. આ તો મેં જસ્ટ તમને એક અહીંયા એક આપ્યું સ્ટ્રક્ચર, કઈ રીતે તમે લખી શકો છો. એના પછી હજી તમારે કઈ હજી યોગ્ય લખવું છે તમે ત્યાં લખી લો. ભાઈ સામાયિક શ્રેણીનું યોગનીય મોડેલ, સામાયિક શ્રેણીનું તમે યોગનીય મોડેલ છે એ રીતે લખી દો YT કરીને TT + ST + CT + RT.
ભાઈ તમારે જો જવાબ કોઈનો ન મળે શું કામ? અહીં તમે દરેક વસ્તુ લખી રહ્યા છો, વ્યાખ્યા લખી તો વ્યાખ્યા નીચે અંડરલાઈન કરી દે, વ્યાખ્યા લખવામાં આવે, ચાર્ટ દોર્યો, ચાર્ટના દરેક ઘટકને તમે સમજાવ છો વિથ એન એક્ઝામ્પલ, વિથ એની સમજૂતી, રાઈટ? ચાલો લેટ્સ સી, જોઈએ હવે જેમ અહીંયાથી આપણે ચર્ચા કરી રહ્યા હતો સામયિક શ્રેણી. તો અમુક સમયે એકત્રિત કરેલી અને સમય અનુસાર ગોઠવવામાં આવતી આંકડાકીય માહિતીને શું કહે છે ભાઈ? સામયિક શ્રેણી કહે છે. તો અમુક સમયે એકત્રિત કરવામાં આવેલ અને સમય અનુસાર ગોઠવવામાં આવતી આંકડાકીય માહિતીને સામયિક શ્રેણી કહે છે. સામયિક શ્રેણી યોગની મોડેલ છે ભાઈ YT = TT + ST CT + RT. સામયિક શ્રેણી જેનો ભાઈ તમે આ રીતનો એક ચાર્ટ દોરી શકો છો ભાઈ, દીર્ઘકાલીન ઘટક, અલ્પકાલીન ઘટક, અલ્પકાલીન ઘટકને નિયમિત ઘટક અને અનિયમિત ઘટક કે જેને યાદચ્છિક કહે છે, અનિયમિત ઘટક કે જેને રેન્ડમ એટલે કે RT વડે સાહેબ દર્શાવવામાં આવતો હોય છે, દીર્ઘકાલીન ઘટક કે જેને બીજા શબ્દોમાં આપણે વલણ તરીકે ઓળખીએ છીએ જેને TT વડે ઓળખાવી શકીએ છીએ, મોસમી ઘટક કે જેને આપણે શું કહેતા હોઈએ છીએ સાહેબ? સિઝનલ કમ્પોનન્ટ તરીકે ઓળખીએ છીએ, ચક્રીય ઘટક કે જેને સાયકલિકલ કમ્પોનન્ટ તરીકે મિત્રો આપણે ઓળખતા હોઈએ છીએ. તો કંઈક આ રીતે એને મિત્રો આપણે અહીંયાથી લખી શકતા હોઈએ છીએ. ડન છે? ચાલો જોઈએ હવે એક એક ઘટકને કઈ રીતે લખવું, દીર્ઘકાલીન ઘટક અથવા તો વલણ. તો ભાઈ સામયિક શ્રેણીના ચલમાં ખૂબ લાંબા સમયગાળામાં જે ચલન જોવા મળે છે તે ઘટકોને દીર્ઘકાલીન ઘટક અથવા તો વલણ કહે છે. દીર્ઘકાલીન ઘટક માત્ર લાંબા સમયની વધઘટનો અભ્યાસ કરવામાં આવે છે. શું કહે છે ભાઈ? દીર્ઘકાલીન ઘટક છે અને દીર્ઘકાલીન ઘટકની અંદર માત્ર ને માત્ર લાંબા સમયની વધઘટનો જ મિત્રો અહીંથી અભ્યાસ કરવામાં આવતો હોય છે. દીર્ઘકાલીન ઘટક કે વલણને ભાઈ TT વડે અહીંથી મિત્રો દર્શાવવામાં આવતો હોય છે. જેમ કે ખેતીની પેદાશ કે ઔદ્યોગિક પેદાશના ઉત્પાદનમાં વલણ જાણવા માટે 10 થી 15 વર્ષનો સમયગાળો તેમજ ઇલેક્ટ્રોનિક ઉપકરણના વેચાણમાં વલણ જાણવા માટે 4 થી 5 વર્ષનો સમયગાળો લેવામાં આવતો હોય છે. જેમ કે તમને લોકોને ખબર હશે આજથી 10 વર્ષ પહેલા સુધી આપણે બધા નોકિયાનો ફોન વાપરતા હતા, ઇવન નોટ 10 વર્ષ પહેલા, ઇવન 7-8 વર્ષ પહેલા. પરંતુ રાઈટ નાઉ આપણે જોઈએ તો સાહેબ બધા એન્ડ્રોઈડ તરફ વળી રહ્યા છે અને હવે હાલની તારીખમાં સાહેબ લોકો iOS એટલે કે એપલ આઈફોન તરફ સાહેબ હવે લોકો પ્રયાણ કરી રહ્યા છે, લખી શકીએ છીએ. આ ઉપરાંત આજની પહેલા ભાઈ ભારત દેશની અંદર લોકો ઘઉં ચોખા એવું આવતા હતા, પરંતુ બાગાયતી ખેતી કરતા થઈ ગયા છે આપણા ખેડૂતો, રોકડિયા પાક લેતા થઈ ગયા છે. આ ક્યારથી ખબર પડી સાહેબ? છેલ્લા 10 થી 15 વર્ષમાં જે પ્રમાણે બાગાયત પાકમાં વધારો થઈ રહ્યો છે, જે પ્રમાણે રોકડિયા પાકમાં વધારો થઈ રહ્યો છે, તેના આધારે આપણને આઈડિયા આવી રહ્યો છે. આજથી તમે 5 વર્ષ પછી તમે જવા દો, તમે પોતે કહી શકો ભાઈ ભારત દેશ છે હવે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ તરફ સાહેબ આગળ પ્રયાણ છે કરી રહ્યું છે. તો આ બધા એક્ઝામ્પલ્સ લખી શકાય જે દીર્ઘકાલીન ઘટક અથવા તો વલણ માટેના રહેશે, રાઈટ? જેમ કે ઉદાહરણ તરીકે ભાઈ કોઈ પણ દેશમાં વધતી જતી બેરોજગારીનું પ્રમાણ અચાનક મિત્રો આઈડિયા ના આવે, 5 વર્ષ 10 વર્ષ પતે એના પછી આઈડિયા આવે. શિક્ષિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ભારત દેશમાં શિક્ષિતો વધી રહ્યા છે. સાહેબ ક્યારે ખબર પડે ભાઈ? 10 થી 15 વર્ષનો એક ચોક્કસ સમયગાળો છે, એક લાંબો સમયગાળો છે, જ્યારે આપણે એને ધ્યાનમાં લઈએ પછી જ ભાઈ આપણને અહીંથી આઈડિયા આવતો હોય છે. તો ભારતમાં વધતી જતી શિક્ષિત લોકોની સંખ્યા. ડન છે? ચાલો જોઈએ અહીંયાથી આગળ મોસમી ઘટક કોને કહેવાય, સિઝનલ કમ્પોનન્ટ કોને કહેવાય? જે ઘટકના લીધે સામયિક શ્રેણીના ચલમાં ખૂબ જ ટૂંકા ગાળામાં જે લગભગ નિયમિત વધઘટ થાય છે તે ઘટકને મિત્ર શું કહે છે? તો મોસમી ઘટક કહે છે. શું કહે છે? તો જે ઘટકના લીધે સામયિક શ્રેણીના ચલમાં ખૂબ જ ટૂંકા ગાળામાં જે લગભગ કેવી હોય છે ભાઈ? નિયમિત હોય છે, નિયમિત વધઘટ થતી હોય તો તે ઘટકને મિત્ર મોસમી ઘટક કહે છે. મોસમી ઘટકને ભાઈ સંકેતમાં ST વડે મિત્રો અહીંથી દર્શાવવામાં આવતો હોય છે. મોસમી ઘટકના લીધે શ્રેણીમાં જે પણ કઈ વધઘટ થાય છે તેનો સમયગાળો 1 વર્ષથી ઓછો હોય છે. ત્યાં વધઘટનો અભ્યાસ કરવા માટે સામયિક શ્રેણીની ટૂંકા ગાળાની કિંમતો પણ નોંધવી જરૂરી છે. શું કહે છે કે મોસમી ઘટકના લીધે શ્રેણીમાં જે પણ કઈ વધઘટ થાય છે તેનો સમયગાળો 1 વર્ષથી ઓછો હોય છે. આ વધઘટનો અભ્યાસ કરવા માટે સામયિક શ્રેણી ટૂંકા ગાળાની કિંમતો નોંધવી કેવી છે ભાઈ? જરૂરી છે. સામયિક શ્રેણીના મોસમી ઘટકમાં 2 પરિબળોને ધ્યાનમાં લેવામાં આવતા હોય છે, કુદરતી પરિબળોની હશે અને માનવ સર્જિત પરિબળોની હશે. જેમાં પછી એક્ઝામ્પલ લખી શકાય છે, ઉનાળામાં પંખા કુલર એસીની માંગ વધે, શિયાળામાં ગરમ કપાની માંગ વધે, નવો પાક તૈયાર થતા બજાર ભાવમાં ઘટાડો થાય, સ્કૂલો ખુલતા સ્કૂલ યુનિફોર્મની માંગ વધે, ઉત્તરાયણ દરમિયાન પતંગોની માંગ વધે, વેલેન્ટાઇન્સ ડે આવતા સાહેબ ગુલાબના ફૂલની માંગ વધે, રાઈટ? લગ્ન પ્રસંગ વખતે આભૂષણની ખરીદી વધે છે. સપ્તાહના અંતે સાહેબ હોટલોમાં જનાર લોકોની સંખ્યામાં વધારો થાય છે. સપ્તાહના અંકે પ્રેક્ષકોની સંખ્યામાં વધારો થાય છે થિયેટર ફિલ્મ જગતની અંદર, રાઈટ? તો આ વસ્તુઓ મિત્રો આપણે અહીંથી લખી શકીએ. ચક્રીય ઘટક કોને કહેવાય? જે ઘટકના લીધે સામયિક શ્રેણીના ચલમાં 1 વર્ષથી વધુ સમયગાળામાં શું કહે છે? 1 વર્ષથી વધુ સમયગાળામાં થતી
લગભગ નિયમિત વધઘટો માટેના જવાબદાર ઘટકોને શું કહે છે ભાઈ? ચક્રીય ઘટક તરીકે ઓળખવામાં આવે છે, જેના સંકેતમાં CT વડે મિત્રો અહીંથી દર્શાવવામાં આવતો હોય છે. ચક્રીય ઘટકના લીધે સામયિક શ્રેણીમાં જે પણ કંઈ વધઘટ થાય છે તેનો સમયગાળો 2 થી 10 વર્ષનો હોય છે, તેમજ વિશિષ્ટ સંજોગોમાં 10 થી 15 વર્ષનો પણ હોઈ શકે છે. શું કહે છે? ચક્રીય ઘટકના લીધે જે પણ કંઈ ભાઈ શું થાય છે મિત્રો, વધઘટ થતી હોય તેનો સમયગાળો નોર્મલી 2 થી 10 વર્ષનો મિત્રો આપણને અહીંથી જોવા માટે મળતો હોય છે, તેમજ વિશિષ્ટ સંજોગોમાં 10 થી 15 વર્ષનો પણ તે સંજોગ હોઈ શકે છે. ધંધાકીય પ્રવૃત્તિમાં આવતા ભાઈ તેજી મંદીના ચક્રો, શેર બજારમાં શેરનો ભાવ વગેરે વસ્તુઓ છે જે અહીંયાથી જોવા માટે મળશે. યાદચ્છિક અથવા તો અનિયમિત ઘટક, રેન્ડમ અધરવાઇઝ ઇરેગ્યુલર. તો ભાઈ કોઈ પણ પ્રકારના આકસ્મિક કે અણધાર્યા કારણોસર શ્રેણીની કિંમતો બદલાય. શું કહે છે? કોઈ પણ અણધાર્યા કે આકસ્મિક કારણોસર શ્રેણીની કિંમતો બદલાય તો તે ફેરફાર યાદચ્છિક ચક્ર છે. આની અંદર તમે એક બેસ્ટ એક્ઝામ્પલ લઈ શકો કે વર્ષ 2020 ની અંદર COVID-19 મહામારી આવતા શું ભાઈ દવાઓની કંપનીમાં થયેલો, દવાઓની કંપનીના શેરના ભાવમાં થયેલો ઉછાળો, કારણ કે ભાઈ દવાઓની કંપની જે અત્યાર સુધી આમ જે એમની પ્રાઇસ થતી હતી તે COVID-19 ના કારણે સીધી ને સટ આમ રોકેટ બની હતી. તો ભાઈ તમે એનો પણ એક્ઝામ્પલ છે લખી શકો છો. ડન છે? તો એનો પણ સમાવેશ ભાઈ આપણે કરી શકીએ છીએ અનિયમિત ઘટકની અંદર, યાદચ્છિક ઘટકમાં. આ ઉપરાંત બીજા પણ આપણે કરી શકીએ ભાઈ, ઈરાન ઇઝરાયલના યુદ્ધનું આપણે ઉલ્લેખ છે મિત્રો કરી શકીએ છીએ અહીંયાથી. યાદચ્છિક ચલનમાં ભૂકંપ, પૂર વગેરે જે કુદરતી આપત્તિઓ અથવા તો યુદ્ધ, હડતાલ, રાજકીય ઉથલપાથલ જે માનવ સર્જિત સમસ્યાઓના લીધે થાય છે, આ ઘટના ના લીધે અનુમાનિત કિંમતોમાં ભાઈ શું આવી શકે? ભાઈ ત્રુટિ છે આવી શકે છે. આ ઘટકને ભાઈ RT વડે સંકેતમાં દર્શાવાય છે. દાખલા તરીકે યુદ્ધ થવાના કારણે ભાઈ હથિયારોની માંગમાં થતો વધારો. ભાઈ અત્યાર સુધી હથિયારો એકદમ ઓછા માંગમાં હોય, એકદમ માપમાં હોય, પરંતુ યુદ્ધ થયું તો સાહેબ માંગ વધી, તેવું ન કહી શકાય. ભાઈ આવનારા 50-100 વર્ષોમાં હથિયારોના બિઝનેસમાં બહુ મોટો એક્સપેન્શન રહેલો છે, એક મોટો ગ્રોથ છે આપણને ત્યાંથી જોવા માટે મળશે. નો, કારણ કે વર્ષ છે મિત્રો, સામાન્ય વર્ષ નથી. સામાન્ય વર્ષમાં જે પણ કઈ વસ્તુ થઈ રહી છે બધી વસ્તુ સારી છે, પરંતુ નથી થઈ રહી તો એ આપણા માટે ખરાબ રહેશે. ચાલો જોઈશું હવે આગળ. મોસમી ઘટક, ચક્રીય ઘટક અને અનિયમિત ઘટક, આ ત્રણેય ઘટકો કેવા છે મિત્રો? અલ્પકાલીન ઘટક છે. સાહેબ અલ્પકાલીન ઘટક કોને કહેવાય? તો પછી સંપૂર્ણ શ્રેણીનો જેટલો સમય હોય તો તેના પ્રમાણમાં મોસમી, ચક્રીય કે અનિયમિત ઘટકના ચલનનો સમય ઓછો હોવાથી આવા ઘટકોને અલ્પકાલીન ઘટકો કહેવામાં આવે છે. શું કહે છે? કે ભાઈ સંપૂર્ણ શ્રેણીનો જેટલો પણ સમયગાળો હોય તેના પ્રમાણમાં મોસમી ઘટક હોય, ચક્રીય ઘટક હોય, અને બીજું તો સાહેબ આ અનિયમિત ઘટકના લીધે ચલનનો સમય ઓછો હોવાથી આવા ઘટકો અલ્પકાલીન ઘટકો તરીકે ઓળખવામાં આવતા હોય છે. ડન છે? તો મિત્રો તમે આટલું લખો તો ભાઈ તમારી સામયિક શ્રેણી કોને કહેવાય તેના ઘટકો સમજાવો. 5 માર્ક્સનો મિત્રો આપણો આખો પ્રશ્ન છે કે જે મિત્રો આપણને અહીંયાથી બનતો જોવા માટે મળતો હોય છે. સો આઈ હોપ ધેટ કે મિત્રો આટલી વસ્તુ છે તમને લોકોને ક્લિયર થઈ રહી હશે કે જો તમને પરીક્ષામાં પૂછાય છે તો એને ભાઈ કઈ રીતે તમારે લખવાનું છે, કઈ રીતે એને ટેકલ કરવાનું છે. ડન છે? ચલો ભાઈ જોઈએ નેક્સ્ટ 5 માર્ક્સનો ભાઈ દાખલો છે. એક શાળાના 43 વિદ્યાર્થીઓને મેળવેલા ગુણના નીચે આપેલ આવૃત્તિ વિતરણ પરથી ગુણનું ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલાંક છે કે જે મિત્રો આપણને શોધવાનું કહે છે. શું કીધું છે ભાઈ? ચતુર્થક વિચલન શોધવું છે અને ચતુર્થક વિચલાંક શોધવું છે. ઓકે, તો ઇન શોર્ટ આપણને ભાઈ ચતુર્થક શું શોધવાનું છે સાહેબ? વિચલન અને ચતુર્થક વિચલાંક શોધવાનું છે. તો Q3 - Q1/2 લખી શકાય? યસ સર, લખી શકાય છે. અને ભાઈ ચતુર્થક વિચલાંક શોધવાનું સૂત્ર શું થાય છે સાહેબ? ચતુર્થક વિચલાંક શોધવાનું સૂત્ર થાય છે Q3 - Q1/Q3 + Q1. ડન છે? તો સાહેબ આ Q3 ને Q1 પાછા શોધવાના? યસ, શોધવાના. તો ચાલો ભાઈ શોધીશું હવે. તો અહીંયાથી આપણે શોધીએ કે ભાઈ Q3 = 3 × n + 1/4 માં અવલોકનની કિંમત. સાહેબ તમે કેમ આવું લખ્યું? 3 બ્રેકેટમાં n + 1/4, 4 ભાગ છે, રાઈટ? ચતુર્થક વિચલન છે માટે, અને આપણે Q3 શોધવું છે, ધેટ્સ વાય.
તો અહીંયા સાહેબ માહિતી આપેલી છે તો ભાઈ આ ગુણ છે આને કહેવાય ભાઈ xi તરીકે જેને આપણે ઓળખતા હોઈએ છીએ નીચે n આપેલા છે તો ભાઈ 4 ને 7 11 11 ને 15 કેટલા થશે 25 ને 1 26 26 ને 8 34 34 ને 7 41 ને 2 43 ટોટલ ચલો તો લખીએ અહીંયાથી સાહેબ 4 CFI નો મતલબ થાય છે ભાઈ જે પણ કઈ આવૃત્તિ આપી છે તે બધાનો આપણે શું કરશું મિત્રો અહીંયાથી સાહેબ અહીંયાથી આપણે સરવાળો છે કે જે કરવાના છે આ આપેલી છે આપણને FI ચલો 7 ને 4 11 11 ને 15 ભાઈ કેટલા થાય સાહેબ 26 26 ને 8 34 34 ને 7 41 41 ને 2 થશે 43 ચલો 3 લખ્યા n બરાબર આપણને મિત્રો 43 આપેલા છે તો 3 43 + 1 upon ચોથામાં અવલોકનની કિંમત અહીંયા ભાઈ ચોખ્ખામાં પ્રોપર લખવું કિંમત નહીં લખવું અવલોકનની કિંમત જો તમે દાખલામાં પૂરેપૂરા માર્ક્સ જોઈતા હોય ને કોઈ પણ પ્રકારના લૂપ હોલ્સ ના આપો અને અડધો માર્ક્સ કટ થાય એના માટે બી તો આ રીતે પ્રોપર લખવાનું અવલોકનની કિંમત તો 3 44 / ચોથામાં અવલોકનની કિંમત એટલે કે ભાઈ અહીંયા આવશે 3 × 11 માં અવલોકનની કિંમત કારણ કે 44 11 ચોક 44 તો આવશે શું ભાઈ 33 માં અવલોકનની કિંમત 33 માં અવલોકન મિત્રો ક્યાં છે તો સાહેબ અહીંયા 34 ના અંતર્ગત એટલે કે 40 આવશે તો લખી શકાય Q3 = 40 આ રીતે ચોરસ બનાવી દેશું એના પછી લખીએ ભાઈ Q1 શોધવાનું છે તો 1 n + 1 / ચોથામાં અવલોકનની કિંમત અહીંયા લખ્યું 1 43 + 1 / ચોથામાં અવલોકનની કિંમત અગિયારમાં અવલોકનની કિંમત કેટલા આવશે ભાઈ Q1 બરાબર 11 સાહેબ આવશે 20 તો Q3 બરાબર 40 Q1 બરાબર 20 ચાલો લખીશું હવે આગળ તો ભાઈ લખી દઈએ અહીંયાથી સાહેબ 40 - 20/2 રાઈટ તો આવશે 20/2 એટલે કે આવ્યો 10 ચતુર્થક વિચલાંક 40 - 20/40 + 20 એટલે કે 20/60 1/3 કે જે મિત્રો આપણને અહીંયાથી જોવા માટે મળવાનું છે રાઈટ શું જોવા માટે મળશે ભાઈ 1/3 એટલે કે સાહેબ આવશે 0.33 ગુણા તો લખી શકાય ભાઈ આપણે અહીંયાથી કે સાહેબ ચતુર્થક વિચલન છે એ રહ્યું 10 ગુણ અને આ છે ચતુર્થક વિચલન નીચે આપણે આ રીતે ભાઈ લખી શકીએ છીએ કે ભાઈ આપેલ આવૃત્તિ વિતરણનું ચતુર્થક વિચલન બરાબર 10 ગુણ અને ચતુર્થક વિચલાંક બરાબર 0.33 ગુણ થશે રાઈટ તો આ રીતે પણ આપણે આને લખી શકીએ છીએ આઈ હોપ ધેટ કે આટલી વસ્તુ છે મિત્રો ક્લિયર હશે કઈ રીતનો દાખલો છે કરવાનો હોય છે એનો તમને આઈડિયા છે આવી રહ્યો હશે અહીંયાથી તો આ રીતે મિત્રો જ્યારે પણ તમે પ્રોપર વેમાં લખશો કઈ રીતનો દાખલો કરવો છે કઈ રીતની મેથડ થશે કઈ રીતના સૂત્રો લખવા છે તો એ પ્રમાણે તમારા દાખલામાં માર્ક્સ છે કટ થવાની સંભાવના ઘણી ઓછી હોય છે હવે મિત્રો આપણે કેટલાક વધારાના પ્રશ્નો છે એની વિશે થોડીક ચર્ચા કરી લઈએ ભાઈ સમષ્ટિ નિદર્શ બંનેની વ્યાખ્યા છે આપવામાં આવેલી છે એવું કીધું છે શું ભાઈ વ્યાખ્યા આપો સમષ્ટિ નિદર્શની ઓકે 2 માર્ક્સ સમષ્ટિ કોને કહેવાય તો અભ્યાસ હેઠળ આવતી તમામ વસ્તુઓ કે એકમોના સમૂહને શું કહે છે ભાઈ સમષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે નિદર્શ કોને કહેવાય તો ભાઈ સમષ્ટિમાંથી અમુક ચોક્કસ ધોરણ કે પદ્ધતિથી પસંદ કરેલા સમષ્ટિના ભાગને નિદર્શ કહે છે શું કહે છે સમષ્ટિમાં તો અભ્યાસ હેઠળ આવતી તમામ વસ્તુઓ શું કહે છે કે અભ્યાસ હેઠળ આવતી તમામ વસ્તુઓ કે એકમોના સમૂહને સમષ્ટિ કહે છે જ્યારે કે સમષ્ટિમાંથી અમુક ચોક્કસ ધોરણ કે પદ્ધતિથી પસંદ કરવામાં આવેલ સમષ્ટિના ભાગને શું કહે છે ભાઈ નિદર્શ તરીકે ઓળખવામાં આવે છે આના ઉપરાંત મારે જો થોડુંક હજી એક્સ્ટ્રા લખવું તો એક્ઝામ્પલ લખી શકું છું દાખલા તરીકે કોઈ એક કોલેજના વિદ્યાર્થીઓ
તેમના અભ્યાસ દરમિયાન ઇન્ટરનેટનો કોનો ભાઈ ઇન્ટરનેટનો કેટલો ઉપયોગ કરે છે તે જાણવા માટે સમગ્ર કોલેજના વિદ્યાર્થીઓનો અભ્યાસ કરવો એટલે સમષ્ટિ. પરંતુ જો કોલેજમાં ભણતા માત્ર કાયદા ક્ષેત્રના વિદ્યાર્થીઓનો જ અભ્યાસ હેઠળ સમાવેશ કરવામાં આવતો હોય તો તેને નિદર્શ કહે છે. ઇન શોર્ટ સમષ્ટિમાં મિત્રો એક બહુ મોટી સંખ્યાના લોકો હોય છે, જેમ કે આખી કોલેજનો તમે અભ્યાસ કરો તો સાહેબ કોલેજમાં કમસે કમ બી 10,000 જેવા વિદ્યાર્થીઓ હોય, પરંતુ હું કહું ના ખાલી કાયદા ક્ષેત્રના વિદ્યાર્થીઓનો અભ્યાસ કરો તો સાહેબ 500 જણામાં વાર્તા છે પતી જાય. તો 500 છે નિદર્શ છે, 1000 છે મિત્રો એ સમષ્ટિ છે. તો માટેની વ્યાખ્યા પણ અભ્યાસ હેઠળ આવતી તમામ વસ્તુઓ કે એકમોના સમૂહને ભાઈ સમષ્ટિ કહે છે. જ્યારે કે સમષ્ટિમાંથી અમુક ચોક્કસ ધોરણ કે પદ્ધતિથી પસંદ કરેલા સમષ્ટિના ભાગને શું કહેવાય છે? નિદર્શ તરીકે ઓળખવામાં આવતા હોય છે. એના પછી ભાઈ આપણને કંઈક યોગ ઘટનાના 3 માર્ક્સના પ્રશ્નો છે પૂછવામાં આવે છે. યાદ છે નિદર્શ અવકાશની કોઈ બે ઘટનાઓ A અને B માટે P of A 0.6, P of B 0.5 અને P of A છે તો B is equal to 0.15 હોય તો P of ચાલો ભાઈ શોધીએ. અહીંયા ભાઈ આપ્યું સાહેબ P of B dash A. અહીંયા સાહેબ તમે માઈનસ નિશાની હું કામ કરી ભાઈ? આને માઈનસ ન કહેવાય, આને મિત્રો પેલા કહેવાય તફાવત ઘટના. આ ખાલી તમારે સમજવા માટે છો ભાઈ, એવું લખવાનું નથી. આને શું કહેવાય મિત્રો? આને આપણે ઓળખીએ છીએ ભાઈ તફાવત ઘટના. શું કહેવાય આને? તફાવત ઘટના તરીકે મિત્રો આને આપણે ઓળખતા હોઈએ છીએ. આનો મતલબ શું થાય સાહેબ? આ જે વસ્તુ લખી એનો આ જે સંજ્ઞામાં જે વસ્તુ લખવામાં આવે છે આનો મતલબ થાય છે ઘટના D બને પરંતુ ઘટના A ન બને. શું કહે છે? ઘટના B બને પરંતુ ઘટના A બને નહીં. આને કહેવાય ભાઈ તફાવત ઘટના. ચલો શોધીશું હવે. તો P of B dash A is equal to આનું સૂત્ર થાય છે P of B minus P of A છેદ B. તો P of B મિત્રો આપણને કેટલું આપ્યું છે સાહેબ? 0.5 P of B છે આપવામાં આવ્યું છે. P of A છેદ B 0.15 આપવામાં આવ્યું છે. 0.50 એટલે કે 0.50 થાય. 0.5 નો મતલબ થાય યસ સર, તો 0.35 થાય. તો લખી શકાય કે માટે P of B minus A is equal to 0.35. Got it? આ આપણો થઈ જશે. અહીંયાથી શું થશે ભાઈ? આન્સર છે કે જોવા માટે મળશે. એના પછી ભાઈ આપણને બીજું એક આપ્યું છે કે સાહેબ P of A છેદ B dash શોધો. શું શોધવાનું કીધું છે ભાઈ? કે P of A છેદ B dash છે મિત્રો કે જે આપણને અહીંયાથી હવે શોધવાનું કહે છે. તો અહીંયા ભાઈ આનું સૂત્ર થશે P of A minus P of A છેદ B. ભાઈ P of A આપણને કંઈક આપ્યો છે. યસ સર આપ્યો છે. કેટલો? 0.6. તો લખી દઈશું અહીંયાથી સોરી 0.6 minus P of A છેદ B 0.15 છે if I am not wrong. yes 0.15. તો 0.6 minus 0.15 એટલે કે 0.45. તો લખી શકાય કે માટે P of A છેદ B is equal to 0.45 થશે. Got it? Done છે.
હવે મિત્રો એના સિવાય આપણને આપેલું છે પી ઓફ એ યોગ બી. આનો મતલબ શું થાય? એનો મતલબ થાય છે પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. રાઈટ, તો પી ઓફ એ મિત્રો આપણને 0.6 આપવામાં આવેલો છે, પ્લસ પી ઓફ બી ની મિત્રો ભાઈ વાત કરીએ તો સાહેબ 0.5 આપવામાં આવેલો છે, અને પી ઓફ એ છેદ બી 0.15 આપવામાં આવેલો છે. તો 0.6 પ્લસ 0.5 માંથી 0.15 ગયા 0.35, બંનેનો સરવાળો કરીએ તો 0.95 જોવા માટે મળશે. માટે લખીશું કે માટે પી ઓફ એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ 0.95. આઈ હોપ ધેટ કે આટલી વસ્તુ છે મિત્રો તમને લોકોને અહીંયાથી ક્લિયર થતી જોવા માટે મળતી હશે. ગોટ ઇટ? ચાલો જોઈએ નેક્સ્ટ શું કહે છે આપણને. ભાઈ આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો જણાવો. પ્રશ્નાવલી પહેલું ચેપ્ટર આઈડિયા હોય તો પ્રશ્નો કેવા હોવા જોઈએ, કેવા ન હોવા જોઈએ, તે દરેક વસ્તુની મિત્રો આપણને અહીંથી શું કરવામાં આવેલી છે? ભાઈ વાતચીત છે જે આપણને ભાઈ અહીંયાથી કરવામાં આવી છે ને એના વિશેની જ આપણને વાતચીત છે મિત્રો આપણે અહીંયાથી કરવાની છે. તો શું કહે છે અહીંયાથી? તો ભાઈ પહેલેથી શરૂઆત કરી 3 માર્ક્સનો પ્રશ્ન છે સાહેબ. 6 મુદ્દા વ્યવસ્થિત લખવા પડે. હું તમને અહીંથી મુદ્દા લખાવી દઉં અને એને એ રીતે યાદ રાખશો અને એના પછી એને આપણે વ્યવસ્થિત આપણે એ રીતે લખી શકીએ છીએ. તો લખી શકાય પહેલું, તમે કોઈ પણ પ્રશ્નાવલી મોકલી છે તો એના ઉપર સાહેબ એક યોગ્ય ચોક્કસ ટાઇટલ હોવો જોઈએ, જેનાથી શું થાય તો ભાઈ જે ઉત્તરદાતા છે, જે પ્રશ્ન આપનાર વ્યક્તિ છે, જે પ્રશ્ન જવાબ આપનાર વ્યક્તિ છે, તેને આઈડિયા આવે કે આ પ્રશ્નાવલી શાના માટે છે. તો તમે પહેલો પોઈન્ટ લખી શકો છો, દરેક પ્રશ્નાવલીને યોગ્ય શીર્ષક આપવું જોઈએ. તેમજ શું કહે છે ભાઈ કે દરેક પ્રશ્નાવલીને મિત્રો એક તો યોગ્ય શીર્ષક આપવું જોઈએ, તેની સાથે સાથે સંબંધિત પત્ર મૂકવો જોઈએ, જેથી ઉત્તર આપનારને પ્રશ્નાવલીનો હેતુ જાણી શકે. એના પછી ભાઈ લખી શકાય ભાઈ પ્રશ્નાવલીની અંદર પ્રશ્નાવલીમાં પ્રશ્નો કેવા હોવા જોઈએ? ભાઈ સાહેબ પ્રશ્નાવલીમાં પ્રશ્નો છે ટૂંકા કેવા હોવા જોઈએ? ભાઈ તો પ્રશ્નાવલીમાં પ્રશ્નો છે મિત્રો એ ટૂંકા અને સમજી શકાય તેવા હોવા જોઈએ. ભાઈ ટૂંકા અને સમજી શકાય તેવા હોવા જોઈએ. ટુ ધ પોઈન્ટ મિત્રો વસ્તુ હોવું જોઈએ, કહેવાનો મતલબ ગોળ ગોળ જવાબ નહીં હોવા જોઈએ. અસ્પષ્ટ કે દ્વિઅર્થી ન હોવા જોઈએ, દ્વિઅર્થી ન હોવા જોઈએ. એના પછી ભાઈ તમે પ્રશ્નાવલીમાં પ્રશ્નોનો જવાબ ક્યારે આપો છો? પ્રશ્નોની સંખ્યા ઓછી હોય ત્યારે. તો ભાઈ પ્રશ્નોની સંખ્યા ઓછી હોવી જોઈએ. તમે માટે કોઈ પણ ક્વેશ્ચન જોતા હશો, પ્રશ્ન જોતા હશો, એમાં પેલા નામ આવે, પછી તમને પૂછે ભાઈ તમારી હોબી શું છે, તમારી ઉંમર શું છે, તમારું જેન્ડર શું છે. તો મતલબ શું છે સાહેબ? પ્રશ્નો છે એ તાર્કિક રીતે ગોઠવાયેલા હોવા જોઈએ. તો પ્રશ્નો તાર્કિક રીતે ગોઠવાયેલા હોવા જોઈએ, જેનાથી જે પ્રશ્નનો જવાબ આપનાર ઉત્તરદાતા છે તે વ્યવસ્થિત રીતે આપી શકે. આ ઉપરાંત પ્રશ્નાવલીમાં પ્રશ્નો એ ઉત્તરદાતાના અંગત જીવન કે તેને ચારિત્ર્યને લગતા શું ન હોવા જોઈએ? ભાઈ લગતા ન હોવા જોઈએ, લગતા ન હોવા જોઈએ. ભાઈ તેને એક વસ્તુ સમજો, તમે જેની પાસેથી ભાઈ પ્રશ્ન પૂછી રહ્યા છો એને લાગે કે ભાઈ આ તો ભાઈ મારા અંગત જીવન વિશે પ્રશ્ન પૂછી રહ્યો છે, તો ભાઈ તેવા પ્રશ્નો છે મિત્રો અહીંયાથી હોવા જોઈએ નહીં. રાઈટ. આ ઉપરાંત
પ્રશ્નો છે એ હંમેશા હા કે નામાં હોવા જોઈએ. જો ગણતરી કરવાની આવશે તો ભાઈ ત્યાં કોઈ ગણતરી કરવાનું નથી, તો એનો મતલબ એવું બી થયો કે ભાઈ પ્રશ્નો એવા હોવા જોઈએ કે તેના જવાબમાં ગણતરી કરવાની થતી ન હોય. આટલા પોઈન્ટ્સ છે ભાઈ, તમે આટલું લખ્યો તો બી તમને પૂરેપૂરા માર્ક્સ મળી રહે. અહીંયાથી ભાઈ તમે યોગ્ય તમે અંડરલાઈન કરી દરેક પ્રશ્ન યોગ્ય શીર્ષક આપવું જોઈએ, સંબંધિત પત્ર મૂકવો જોઈએ, પ્રશ્ન ટૂંકા અને સમજી શકાય તેવા હોવા જોઈએ, અસ્પષ્ટ કે દ્વિઅર્થી ન હોવો જોઈએ, પ્રશ્નોની સંખ્યા ઓછી હોવી જોઈએ, તાર્કિક રીતે ગોઠવાયેલા હોવા જોઈએ, ઉત્તરદાતા અંગત જીવન કે ચરિત્રને લગતા ન હોવા જોઈએ, પ્રશ્નો એવા હોવા જોઈએ જેમાં ગણતરી કરવાની થતી નથી. આટલી અંડરલાઈન કરી દીધી. તમારી વાર્તા છે મિત્રો અહીંથી પતી જાય. ઘણા સારા એવા ક્વેશ્ચન્સ ને તમે અટેમ્પ્ટ કરી શકો છો એન્ડ સારા એવા બીજાની કમ્પેરિઝનમાં મિત્રો માર્ક્સ છે પણ મેળવી શકો છો. રાઈટ? ચાલો, એક શાળાના વિદ્યાર્થીઓના નીચે આપેલ ગુણના આવૃત્તિ વિતરણ પરથી વિદ્યાર્થીઓના ગુણનો વિસ્તાર અને સાપેક્ષ વિસ્તાર છે મિત્રો આપણે અહીંથી શોધવાની વાત કરી છે. ગુણ અને વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે તો સિમ્પલ છે, અહીંયાથી આપણે ભાઈ વિસ્તાર શોધીશું. તો વિસ્તારનું સૂત્ર બરાબર હાયર માઇનસ લોઅર, આઈડિયા હશે જ, અપોન 2 આપણે કરતા હોઈએ છીએ. તો હાયરમાં શું સાહેબ, સૌથી મોટો વર્ગ એટલે કે 80 અને સૌથી નાનો, કારણ કે અહીંયા જે આપણને જે વર્ગ આપેલા હોય છે આ વર્ગને જ મિત્રો આપણે શું કરવાના હોય છે, તો મિત્રો અહીંયાથી આપણે એને જ ધ્યાનમાં લેવાના હોય છે. માટે શું હોય છે ભાઈ, હાયર માઇનસ લોઅર કરો એટલે કે મિત્રો આપણને શું મળી રહે છે, તો ભાઈ આપણને વિસ્તાર છે કે જે મિત્રો મળી રહેતો હોય છે. રાઈટ? તો 80 એ હાયર છે, લોઅર સાહેબ 20 છે. સાહેબ આ નીચેની આવૃત્તિ fi ને મિત્રો અહીંયાથી આપણે ગણતરીમાં લેતા નથી. તો 80 માઇનસ 20 લોઅર એટલે કે ભાઈ આવશે આપણો વિસ્તાર કેટલો આવશે ભાઈ, 60 આવશે. તો વિસ્તાર બરાબર કેટલો થશે ભાઈ, 60. હવે આપણને મિત્રો પૂછે છે ભાઈ સાપેક્ષ વિસ્તાર. સાપેક્ષ વિસ્તાર તો હાયર માઇનસ લોઅર અપોન હાયર પ્લસ લોઅર, એટલે કે મિત્રો એ જ 80 માઇનસ 20 અપોન 80 પ્લસ 20 એટલે કે ભાઈ 60 અપોન 100 એટલે કે 0.60. કા 0.6 બી લખી શકો છો, ઇટ્સ ઓલસો ઓકે. રાઈટ? કેટલા ભાઈ, 0.6. કારણ કે 0.6 લખો, 0.60 લખો, 0.600 લખો કે 0.6000 લખો, બધાનો મતલબ એક જ થાય. શું ભાઈ, 0.6. ઓકે, તો લખી શકાય. તો લખી શકાય અહીંયાથી ભાઈ માટે સાપેક્ષ વિસ્તાર બરાબર 0.60 થાય. આઈ હોપ ધેટ કે આટલી વસ્તુ છે મિત્રો તમને લોકોને અહીંયાથી ક્લિયર હશે. આઈડિયા આવી રહ્યો હશે કે ભાઈ કઈ રીતના દાખલા છે કે જેને મિત્રો આપણે અહીંયાથી કરી શકીએ છીએ. અહીંયાથી આપણે થિયરિકલ ક્વેશ્ચન્સ થી લઈને પ્રેક્ટિકલ ક્વેશ્ચન સુધીની ચર્ચા કરી. કઈ રીતનો તમે જવાબ છે નો લખી શકો છો, મોડેલ આન્સર શું હોઈ શકે જ્યારે તમે કોઈ દાખલો પૂછાય છે અને દાખલો ગણી રહ્યા છો, એ વોટએવર 2 માર્ક્સમાં છે, 3 માર્ક્સમાં છે, 5 માર્ક્સમાં છે, કઈ રીતે એને લખશો, કઈ રીતે એને ટેકલ કરશો, દરેક વસ્તુની મિત્રો અહીંથી આપણે ચર્ચા કરી છે. તો આવી જ વધુ ને વધુ રસપ્રદ માહિતી મેળવવા માટે બુકબળ સાથે જોડાવશો. તમે મેઇન્સની તૈયારી કરવા માંગો છો તો પણ મિત્રો બુકબળમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો જોડાઈ જશો બુકબળની સાથે. મળીએ છીએ મિત્રો બીજા પ્રેક્ટિસ ટેસ્ટની સાથે. ત્યાં સુધી ગાઈઝ ઓલ ટેક કેર એન્ડ મિત્રો ગુડ બાય. થેન્ક યુ સો મચ.